પછી આમાં હશે જો ખાલી ના હોય બેગ પોતા હોય ખાલી આપણા બેગ પાગલ હોય જ નહીં હાલે બધું મુકે તારા માથે જ આવે ને હમણાં કાલે જ મૂક્યું હતું ને તો જૂતું ત્યાં જ ખોલી કા નહીં લાય વગર ધૂળ ધૂળ હે એ ખ્વાહિશની ગોદડીઓ નીકળી જો આર્યું પટકો આ બાજુ બ્લુ કલરનું છે ને ના બસ એ કીધું તું ને બસ હાશ મળી ગયો બચી ગયા અશ્વિનભાઈની મહેનત બચી ગઈ तू पहले खुद को संभाल ले भाई बहुत है भाई वैसे कुछ नहीं होगा तू ढीला डपोचा है वो इतना ढीला है ना ते भगवान बचाए तेरे से अरे पर कितना सो सकता है कभी भी सो जाता तू तो लेटे लेटे बे આવે છે ઘરે અને મારે પાર્સલ જેમ કે તમને ખબર છે કે તે ક્યારેય ખૂટતા નથી આવવાના તો આજે કંઈક નવું પાર્સલ આવ્યું છે તો મેં ગણપતિ માટે લાઇટિંગ ને એ બધું મંગાવ્યું છે આમાં શું આવ્યું તે મને પણ ખબર નથી શું છે આમાં ખ્વાહિશ મેડમ ઓપન કરી રહ્યા છે આઈ થિંક્સ મને લાગે છે લાઇટ હશે અથવા સેલ્ફી સ્ટિક હશે બેમાંથી કંઈક એક વસ્તુ હશે અમે જોઈએ છીએ तो चलो अब हम निकलते हैं शॉपिंग करके लेके आते हैं गणपति को भी एक्चुअली वहाँ पर जाके वो बुक करके आते हैं गणपति जी की मूर्ति और साथ साथ में गणपति जी के लिए प्रसाद और बाकी की सारी चीज़ें भी ले आते हैं साथ में तो लेट्स गो गणपति प्रसादी एंड ગણપતિ અપ્પાના આપણા ડેકોરેશનનો સામાન સાથે સાથે શાકભાજી બધું જ લેતી આવું છું અને જો તમારે લોકોને લાઈવ ગણપતિના દર્શન કરવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન ઓન રાખજો રોજ સવારે 7:30 વાગે તમને આરતીના દર્શન થઈ જશે અહીંયા આવી ગઈ છું હવે અહીંયાથી હું શોપિંગ કરી લઉં શોપિંગ કર્યા પછી અમારા જે સામાન છે તે બધું લઈ લઈએ તો અમે શું લઈને જવાના છે અને કેટલું ટાઈમ લાગશે તે આગળ જઈને તમને બ્લોગમાં કરી દઈશું બ્લોગ કન્ટિન્યુ જોજો અને સાથે સાથે આજે અમારા જે આપણે ગણપતિ લાવવાના છે તેના માટે અમુક વસ્તુ બુક કરવાની છે તે પણ કરતા જઈશું તો આ બધી અમે અહીંયાથી શોપિંગ કરીને પછી લઈ જઈએ તો હું અહીંયાથી શાકભાજી લેવા જતી હતી તો અને બધું સામાન લઈને નીકળતી હતી તો મેં અહીંયા ગણપતિની મૂર્તિ જોઈ તો મેં કીધું ચલો આપણે જોઈએ તો ખરી તો એ લોકોએ અહીંયા બહુ મસ્ત મૂર્તિ લઈને આવ્યા અને હવે આપણે સામાન અને નાસ્તો અને પ્રસાદી શાકભાજી બધું લઈને આવી ગઈ છું અને આ બધું હવે ફટાફટથી ઉપર મૂકી દઈએ અને પછી આ બધું ઓપન કરીશું અને કાલે આપણે જઈશું ગણપતિ લેવા સો જો તમારા લોકોને પણ ગણપતિમાં આવવું હોય અને તમારા ગણપતિના 56 ભોગમાં એડ થવું હોય તો મને કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં કેમ કે આ વખતે આપણે ગણપતિ દાદા સામાન પડ્યું છે આપણે ખોલીશું અને અહીંયા ખ્વાહિશ મેડમ અને હું જમવા બેસું છું અહીંયા છે દાળ ભાત અને બાજરીનો રોટલો તો જેને જેને ખાવું હોય તે બધા આવી જાઓ અને સાથે હું લિજ્જત પાપડ અને આપણે મસ્ત ડુંગળી અને મરચાં લઈને પછી ખાઈ લઈએ અને પછી મળીએ લાઈવમાં तो ये मैं गणपति दादा को यहाँ पर लेने मतलब बुक करने के आए बोल के जाएं ताकि फिर अपने को कल सीधा लाने का रह जाएगा चलो तो તમને લોકોના નેક્સ્ટ બ્લોગમાં હું ગણપતિ દાદાના દર્શન પૂજા આરતી
બધું જ બતાવીશ, તેના માટે બ્લોગ જોતા રહેજો. હર હર મહાદેવ. અને જો અત્યાર સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં. સરસ. જો અહીંયા મસ્ત ખ્વાહિશની ફેવરેટ એટલે ગળી દાળ આપણે બનાવી છે. હું બહુ પતલી નહીં બનાવતી, તો શું ખાવામાં થોડીક મજા આવે. આનો ટેસ્ટ પણ મને બહુ જ મસ્ત લાગ્યો. અને સાંજે પાપડ, ભાત, બાજરીનો રોટલો, રોટલી અને ગવાર બટેકાનું શાક. જેને પણ મારા હાથનું ખાવું હોય જલ્દી જલ્દીથી આ વિડીયો લાઈક કરો, શેર કરો અને પછી આવી જાઓ જમવા.